હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી સમયમાં ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને જામનગરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા અને મોરબીના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। જોકે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ જતી હોવાથી મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે। 8 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે અને 9 સપ્ટેમ્બરથી રાજ્યના મોટા ભાગોમાં હવામાન સામાન્ય બની જશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદનું આગામી ચરણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ લાવશે। હાલની સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહી હોવાથી 8 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટશે અને 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સ્થિતિ સામાન્ય બની જશે। જોકે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જે ગુજરાતમાં ફરી વરસાદ લાવશે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતા છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ક્યાંક મધ્ય તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ રાઉન્ડ ભારે વરસાદ વરસી રહ્યો છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન પરથી પસાર થઈને હવે આ સિસ્ટમ રાજસ્થાન, ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેનો વિસ્તાર છે। આ સિસ્ટમની ગતિને જોતા હવામાન વિભાગે સિસ્ટમ પાકિસ્તાન તરફ ગતિ કરે તેવી આગાહી કરી છે, જેના પગલે ગુજરાતમાં 2 દિવસ બાદ વરસાદનું પ્રમાણ ઘટી જશે। સમગ્ર રાજ્યમાં મેઘરાજ મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આ વખતે મેઘરાજે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીએ ભારે વરસાદ વરસ્યો છે। તમામ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી નદી નાળા છલકાયા છે, તેમજ ભારે વરસાદના કારણે રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તમામ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી લોકો પારવાની મુશ્કેલી વેઠવી રહ્યા છે। રાજ્યમાં ફરી એકવાર ધમાકેદાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે મોટી અપડેટ આપી છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં ઘણા જિલ્લામાં સારો વરસાદ થવાની શક્યતા છે। તે જ સમયે બધા જિલ્લા માટે અલગથી ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે। એક તરફ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ છે, ત્યાં બીજી તરફ નવા વરસાદી રાઉન્ડની શક્યતા છે। અંબાલાલ પટેલના મતે 15 સપ્ટેમ્બર આસપાસથી જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયના પડઘમ વગશે, પરંતુ 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર સિસ્ટમ બનશે। આ સિસ્ટમના કારણે 18 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગો ફરી વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદનું પ્રમાણ 2 થી 3 ઇંચ કે તેથી વધુ રહી શકે છે।